પાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના રોજંદારી સફાઈ સેવકોને કાયમી ધોરણે નિમણૂક કરવાના હુકમનો વિતરણ સમારોહ યોજવામાં આવ્યો। કાયમી કરાયેલા સફાઈ કર્મચારીઓનો પગાર પે સ્કેલ 14,800 થી લઈને 47,100 સુધી રહેશે। વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના 880 જેટલા રોજંદારી સફાઈ સેવકોને ગાંધીનગર ગૃહ ખાતે કાયમી ધોરણે નિમણૂક કરવાનો હુકમ એનાયત કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં આવેલ સફાઈ સેવકો દ્વારા ગાંધીનગર ગૃહ સુધી રેલી યોજી એકબીજાનું મોઢું મીઠું કર્યું, ડીજેના તાલ પર ઝૂમી ઉઠ્યા અને ફટાકડા ફોડી આ ઐતિહાસિક નિર્ણયને બિરદાવ્યો હતો। સફાઈ સેવકો તેમજ સમાજના અગ્રણી નરેશ સોલંકીએ વડોદરા મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને સૌથી વધારે વડોદરા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહનો આભાર વ્યક્ત કર્યો હતો। એટલે જે કાયદાકીય જે 720 દિવસને 3 વર્ષ થાય જે પ્રમાણે પહેલેથી જે પ્રથા છે 720 દિવસની એનું પાલન કર્યું છે વડોદરા મહાનગરપાલિકાએ અને બહુ સારો મેસેજ છે સમાજમાં, વાલ્મીકી સમાજમાં કે સત્તાધારી પાર્ટી એવા ભારતીય જનતા પાર્ટીના વિજય શાહ સાહેબના નેતૃત્વમાં અને મેયરશ્રી, ડેપ્યુટી મેયર, ચેરમેનશ્રી આ બધાનો વાલ્મીકી સમાજ તરફથી એક સફાઈ કામદાર આગેવાન તરફથી બહુ સારો મેસેજ સમાજમાં ગયો છે। વડોદરામાં ગુજરાત સરકારમાં એમાં બી પણ વડોદરામાં બહુ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। 1200 માણસનો મહેકમ જે 1982 પછીનો આ પહેલો એક ઐતિહાસિક નિર્ણય છે અને સારો છે। ઘણા બધાના લોકોના એવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ લીધે ઘણ સમય બી બહુ ટાઈમસર નહોતું થયું, પણ અમારા એક સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ ઊભું થવાથી બધાને ન્યાય મળ્યો છે અને વારંવાર જેમ અમે રજૂઆત કરી એનું કંઈ નિર્ણય આવ્યો છે, નિરાકરણ આવ્યો છે, એના બદલ હું બહુ આભાર માનું છું અને જે લોકો બેઠા હતા બગાડવા માટે એમનો બી હું આભાર માનું છું કે એમને નોકરી નથી કરી એટલે એમના દિવસો નતા થયા। એનું કારણ કોર્પોરેશન પર ટોપનો ઢોરા છે એ અતિશય ખોટો છે અને આ સાચો નિર્ણય હતો એ નિર્ણયની જય થઈ। બસ વિશેષ કરીને વડોદરા મહાનગરના માનનીય મેયરશ્રી અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ સાહેબ અને એમાં પણ ખાસ કરીને જેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને આખો દેશ ચાલતો એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સફાઈ સેવકો અને આ સમાજ માટે હંમેશા અગ્રેસર રહ્યા છે અને એમના સમાજ માટે વિશેષ લાગણી હોય ત્યારે આજે આ સમાજનો આટલો મોટો નિર્ણય લેવાયો હોય, એમાંય સફાઈ કર્મચારીઓને એકી સાથે આટલા બધા કાયમી ઓર્ડર આપ્યા હોય તો આનાથી વધારે તો મોટું કયા સમાજ માટે છે નહીં। અને એમાં પણ રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા પ્રદેશના સી આર પાટીલ સાહેબ ખાસ કરીને કોર્પોરેશનમાં સભામાં સૌ કાઉન્સિલરો, ચેરમેન, ડેપ્યુટી મેયર અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને સૌ સમાજના લોકોનું એટલે કે વાલ્મીકી સમાજના લોકોને આટલો મોટો નિર્ણય સાથે આજે સન્માન સાથે ઓર્ડર આપ્યા છે કાયમી ધોરણે, તો એમના પરિવાર અને એમનું ગુજારણ સારું રહેશે, સાથે એ લોકો પણ વડોદરાને સ્વસ્થ રાખવામાં અગ્રેસર રહેશે એવી હું ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ખાતરી આપું છું। અને આજે ફરીવાર એકવાર સમાજ તરફથી હું ભારતીય જનતા પાર્ટીનો, મેયરનો અને ડેપ્યુટી મેયર, ચેરમેનશ્રીનો, દંડકશ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। 850થી વધારે લોકો કાયમી છે અને 200-250 લોકોથી વધારે રોજમદાર લોકો છે અને રોજમદારમાં પણ માનવ દિન પણ હંગામી કર્મચારીઓ છે એવા લોકોનું બી પરિવર્તિત થશે એવું માન્ય મેયરશ્રી તરફથી સૌને કહેવામાં આવ્યું છે। પણ વહીવટ બી આમાં પૂરેપૂરું ધ્યાન આપીને અને સમાજના લોકો સારી રીતે એમના બાળકોનું ઉત્થાન કરી શકે એવું નિર્ણય લેવાયો છે, તો હું કમિશનર સાહેબનો બી આભાર માનું છું। 14 વર્ષ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે। આમ તો 14 વર્ષ એટલે કે કામ કરતા હતા એટલે 14 વર્ષ છે। આમ તો આ મહેકમ એક રાજ્ય તરફ, કોર્પોરેશન અને રાજ્ય તરફથી આ નિર્ણય લેવાતો હોય છે એટલે મહેકમ મંજૂર કર્યું એ મહત્ત્વનું છે આમાં, કેમ કે 14 વર્ષ એટલે કે અલગ અલગ રીતે બધા કામ કરતા હતા એટલે એમાં એકી સાથે આટલા બધાને કરવું એટલે એક નિર્ણય મહેકમનો લેવો એ જરૂરી હતો એટલે મહેકમ સાથે કાયમ કર્યા છે એટલે હું કોર્પોરેશનનો આભાર માનું છું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ 14 વર્ષ પછી સફાઈ કર્મચારી તરીકે જે લોકો માનવદિન અને કરાર આધારિત સફાઈ કામદારો હતા તેમને રોજંદારી પર અને જે લોકોના 720 દિવસ રોજંદારીમાં પૂર્ણ કર્યા હોય એમને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અન્વયે આજ રોજ લગભગ 880 જેટલા સફાઈ સેવકોને જે લોકો રોજંદારીમાં કામ કરી રહ્યા હતા તેમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું
31/10/2023 સુધી જે લોકો રોજમદારી પર હતા અને એમને 720 દિવસની કામગીરી પૂર્ણ કરેલ છે તેઓને કાયમી કરવાના આજના કાર્યક્રમમાં આજે એ લોકોને એમના નોકરી માટેના લેટર આપવામાં કાયમી કરવાના લેટર આપવામાં આવનાર છે, જેનો ગ્રે પેડ લગભગ 14,800થી લઈ અને 47,100 સુધીનો, એટલે ચોક્કસ કહી શકાય કે સફાઈ સેવકો માટે આજે આપ જોઈ રહ્યા છો કે ખૂબ ખુશીનો માહોલ છે અને લગભગ 14 વર્ષ પછી વડોદરા મહાનગરપાલિકામાં આવી રીતે સફાઈ કામદારોને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં આજુબાજુના વિસ્તારના ગામોનો જ્યારે સમાવેશ થયો છે ત્યારે સ્વાભાવિક રીતે સફાઈ કર્મીઓની પણ જરૂરિયાત વધવાની જ છે અને આ નિર્ણય માત્ર 1200 મહેકમ ઊભા કરવા પૂરતો નથી, પરંતુ જેઓ 720 દિવસ માનવ દિનના પૂર્ણ કરશે એ લોકો રોજમદારી પર અને જે લોકો રોજમદારીના 720 દિવસ પૂર્ણ કરશે એ લોકોને કાયમી કરવામાં આવશે. એટલે કહી શકાય કે એક રીતની આ સાયકલ એક ચેઇન પેટર્ન સ્ટાર્ટ કરવામાં આવી છે, જેથી કરી અને વડોદરા શહેરને સ્વચ્છ બનાવવાનું અને સ્વચ્છતાના માર્ગે સ્વચ્છતા અને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પણ આપણે પરિપૂર્ણ કરી શકીશું. આ માટે હું જે પણ આજે સફાઈ સેવકોને કાયમી કરવામાં આવનાર છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે જે લોકો રોજિંદારી પર ચડનાર છે એ લોકોને પણ હું અગ્રિમ શુભકામનાઓ પાઠવું છું.